શું નામ માડી તમારું? ખમુબેન. ખમબેન કેવું ગામ? ખંભાળું. હા, અને ક્યાં છો તમે? જરાસર. હા, શું ઘટના બની? ઘટના તો વાસુ આટલું નીંદવા ગઈ હતી હા અને વાહે દીકરી રમતી હતી હા અને હું પાછી આવી, એ રમવા ગયું છે, પાછી આવી મેં હાથ કર્યો તો મને જવાબ મળ્યો નહીં. હા તો હું એની ગોતને ગઈ, એ હું ગઈ ને ગોતને એટલે એ ડૂબી ગયેલું હતું. હા એટલે મેં એકને કાઢી, પછી મને કાંઈ ખબર રહી નથી. હા હા શેમાં ડૂબી ગઈ હતી? પાણી ખાડા, એટલે નદી છે કે ખાડો છે? ખાડો જ છે આખું બોધો ઘરે. બરોબર. કેવડી કેવડી દીકરીઓ હતી? એક ખાતો રહી, 500 રહી. ઓકે. નામ તમારું? ભરતભાઈ ખાતરા, ઢસા 108માં હું પાયલોટિંગનું કામ કરું છું. શું કેસ શું મળ્યો તમને? બપોરે અંદાજિત 14:38 અમારે 108માં ઢસા ગામની નજીક જલારપુર ગામેથી એક ડ્રાઉનિંગનો કેસ એટલે ડૂબી ગયેલાનો કેસ આવેલો. જે કેસ આવતા જ અમે તરત સ્થળ ઉપર હું અને મારી સાથી ડૉક્ટર હર્ષદ મુલાણી સાહેબ બંને ત્યાં જવા માટે નીકળી ગયા અને ત્યાં જઈને જોયું તો બંને દીકરીઓ, એક 7 વર્ષ અને એક 5 વર્ષની દીકરીઓ ખાટલાની અંદર સુવરાવેલી હતી. અને અમે જોયું, અમે એમને પૂછ્યું કે શું થયું, તો બાજુમાં અમને એક પાણીનો ખાડો બતાવ્યો. એની અંદર બંને દીકરીઓ રમવા જતા એમનો પગ લસરી ગયો અને તે ડૂબી ગયો અને અકસ્માતે તેમનું મૃત્યુ થયેલું છે. હાલ અત્યારે તમે ક્યાં લાવ્યા? ત્યાર પછી એમના સગા સંબંધીને અમે જાણ કરી અને નજીકના ઢસા જંકશન CSC સેન્ટરમાં અમે તેમને લાવેલ છે. ત્યાં ફરજ ઉપરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કરેલ છે. ઓકે.